देवः स्वामिनारायणोऽयम् एको मन्त्रः स्वामिनारायणेति एको वैद्यः स्वामिनारायणोऽयम् एकोपास्यः स्वामिनारायणो नः। कृपा करो मुझ ऊपरे सुखनिधि सहजानंद गुण तमारा गाववा बुद्धि आपजो सुखकंद गुण तमारा गाववा बुद्धि आपजो सुखकंद। श्री स्वामिनारायण भगवाननी जय। भगवान स्वामिनारायणना संत मंडळनी अंदर मायाजितानंद स्वामी ए पण एक नंद संतोनी पंक्तिमाना संत हता। आ मायाजितानंद स्वामी ए पोतानी साथे કેટલાક સંતોનું મંડળ લઈ અને ઉત્તર ભારતના ક્ષેત્રોની અંદર વિચરણ કરી રહેલા હોય છે અને એ સ્થાનોમાં વિચરણ કરતા કરતા માયાજીતાનંદ સ્વામી ભગવાનનું પ્રિય સ્થાન, ભગવાનની એક પ્રકારે હરિભક્તોને આનંદ પમાડવા વાળી ભૂમિ કહી શકાય અને મર્યાદા પુરુષોત્તમનું જન્મ સ્થાન અર્થાત અયોધ્યા, આ અયોધ્યાની અંદર આવી પધાર્યા છે અને એમાંય જોગાનું જોગ એમનું મિલન રામ પ્રતાપભાઈ સાથે થાય છે। રામ પ્રતાપભાઈ એ આ સંતોને જોવે છે એટલે જે રીતે બીજા સંતોનો આદર કરવાનો થતો હોય એ પ્રકારે આ સંતોનો પણ આદર કરે છે। એમને ખ્યાલ નથી કે આ સંતો કોણ છે, સંતોને પણ ખ્યાલ નથી કે આ રામ પ્રતાપભાઈ એ ખરેખર ભગવાન સ્વામિનારાયણના મોટા ભાઈ જ છે। પછી બંને વાર્તાલાપ કરે છે એટલે રામ પ્રતાપભાઈ પૂછે છે કે ભાઈ તમે કયા સ્થાનેથી આવ્યા છો, તમે કોના સંતો છો અને વળી તમે આ તમારા કપાળમાં તિલક કર્યું છે એ વળી કયા સંપ્રદાયનું ચિહ્ન છે। એટલે માયાજીતાનંદ સ્વામી એ જણાવે છે કે અમે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત એવા સંતો છીએ અને આ તિલક એ પણ અમારા ભગવાનનું જ પ્રતીક છે। ભગવાન સ્વામિનારાયણ આશ્ચર્ય થયું, વળી આવા સ્વામિનારાયણ ભગવાન આ તો પહેલી વખત સાંભળ્યું, આ કોણ છે, આ ભગવાન ક્યાંથી આવ્યા, આવો પ્રશ્ન થયો। એટલે માયાજીતાનંદ સ્વામીએ જણાવ્યું કે ભગવાન સ્વામિનારાયણ એ ગુજરાત દેશની અંદર નિવાસ કરીને રહ્યા છે, પોતાના હરિભક્તોને લાભ આપી રહ્યા છે અને સમાધિ ઇત્યાદિના જાણનારા છે। અષ્ટાંગ યોગ તેમને પોતે સિદ્ધ કરેલો છે અને પોતાના આશ્ચર્યથી અને પોતાના ઐશ્વર્યથી એ બીજા કોઈને પણ સમાધિ કરાવી શકે એવા છે, એવા સમર્થ મહાપુરુષ છે। અને અત્યારે આ પૃથ્વીલોક ઉપર એકમાત્ર ભગવાન કહી શકાય તો એ સ્વામિનારાયણ જ છે, બીજું કોઈ નથી। ત્યારે વિશેષ વાર્તાલાપ જણાવ્યું કે આ તો ઘનશ્યામ જ છે। જ્યારે તેમણે વાત કરી કે આ તે વિચરણ કરતા કરતા છપૈયાથી નીકળી ગયેલા અને છપૈયાથી નીકળી નાની ઉંમરની અંદર જ સમગ્ર ભારતભરની અંદર વિચરણ કરી અને અંતે કઠોર તપ કરી અને અંતે જ્યારે લોજપુરમાં આવ્યા અને પછી એમણે રામાનંદ સ્વામીના શિષ્ય થયા અને વગેરે જે વાત કરી એટલે એનાથી જણાવ્યું કે અહો આ ઘનશ્યામ તો અમારો ભાઈ ઘનશ્યામ એની જ વાત કરી રહ્યા છે। આ છપૈયામાંથી આટલા વર્ષો પહેલા બાળ સ્વરૂપે તો નીકળનાર બીજું કોઈ ન હતું, આ જ ઘનશ્યામ જ હતું। એટલે આવી જ્યારે વાત અંદરો અંદર થઈ એટલે આપણે ચોક્કસપણે જાણી કે આ તો આપણા ભગવાન ઘનશ્યામ મહારાજ જ છે, આપણા ભાઈ જ છે, બીજું કોઈ નથી। પરિવારને બધાને અત્યંત આનંદ થયો કે અહો આપણા ઘનશ્યામ હજુ જીવિત છે એટલે બધા ખૂબ રાજી થયા। સુવાસિની ભાભી રામ પ્રતાપભાઈ બંને અત્યંત
હર્ષાસુર વહાવા લાગ્યા છે. ગામ લોકોને પણ જ્યારે ખબર પડી તો બીજા બધા પણ ખૂબ આનંદિત થયા, પુલકિત થયા કે આપણા બાળ ઘનશ્યામ એ હજુ જીવિત છે અને સ્વસ્થ છે, પાછા ગુજરાતની અંદર નિવાસ કરી રહ્યા છે. તેઓ બધા જાણતા કે આ ભગવાન છે, પણ છતાંય તેમની અંદર પરસ્પર હેતનો ભાવ હતો. કારણ કે પોતાના સંબંધી હતા, સ્નેહીજન હતા, એટલા માટે હેતનો ભાવ હોવાથી તેઓ આવા પ્રકારના વચનો પણ ઉચ્ચારતા કે અહો ભગવાન જીવિત છે. કારણ કે ભગવાન તો જીવન અને મરણથી ઉપરત થઈ ગયેલા છે, એટલે એ આવું વચન ઉચ્ચારે કે ન ઉચ્ચારે એનો કોઈ મતલબ નથી બનતો, પણ છતાંય સ્નેહનો ભાવ હોવાથી આવું વચન ઉચ્ચાર્યું છે. પછી તો અંદર વાર્તાલાપ કરી મહાયુક્તાનંદ સ્વામીએ જણાવ્યું કે આ રીતે ગુજરાતમાં વડતાલ ઇત્યાદિ સ્થાનોની અંદર, ગઢપુરમાં, શ્રીપુરમાં વગેરે સ્થાનોની અંદર રહી અને તેઓ આવા પ્રકારના દિવ્ય લીલા ચરિત્રો કરે છે વગેરે વાત જણાવી. એટલે એ વખતે રામ પ્રતાપભાઈ પ્રશ્ન કરે છે અને કહે છે કે તમે અમને એ સ્થાનની અંદર લઈ જાઓ જે સ્થાનમાં ઘનશ્યામ છે, એ સ્થાનની અંદર અમને બધાને લઈ જાઓ. એટલે પછી એ વખતે મહાયુક્તાનંદ સ્વામી એમને માર્ગ બતાવે છે કે આ પ્રકારે આપણે ગુજરાત જવાનું છે, તમે બધા તૈયારી કરી દો. એટલે આખો એ રામ પ્રતાપભાઈનો પરિવાર બાજુના ગામમાં ઈચ્છારામભાઈ પોતાના પરિવાર સહિત નિવાસ કરી રહ્યા હોય છે, ત્યાંથી ઈચ્છારામભાઈને પણ બોલાવી લે છે, એમને પણ આ બધી વાત કરે છે. એટલે આખો એ મોટો પરિવાર બધો તૈયાર થયો, ગાડા ઇત્યાદિ ભર્યા, સામાન ભર્યું, કારણ કે સફર બહુ લાંબો હતો. એ વખતના સમયે આપણે ગાડાની અંદર વગેરે વાહનોમાં સફર કરવો એટલે લાંબો સમય લાગતો. તો બધા સુસજ્જ થઈ અને તૈયાર થયા છે. એ વખતના સમયે રામ પ્રતાપભાઈ સુવાસીની ભાભી એમને 4 પુત્રો હતા, 4 સંતાન હતા. નંદરામ, ઠાકુરરામ અને અયોધ્યા પ્રસાદજી, આ 3 પુત્ર હતા અને સિદ્ધિ નામની એમની પુત્રી હતી. એમાંય નંદરામ એ પોતાની પત્ની દીનમાના થકી એમને રામશરણ, નારાયણ અને મેધા 3 સંતાનો હતા. અને ઠાકુરરામ એમને શિવકુમારી થકી ગોવિંદા અને કુંતી નામના 2 સંતાનો હતા. અયોધ્યા પ્રસાદજીને પણ સુનંદા નામના પત્ની હતા અને એમના સંતાનમાં યમુના નામની એમની પુત્રી હતી. તો આટલો પરિવાર હતો. ઈચ્છારામભાઈ એમને વરિયાળી દેવી સાથે લગ્ન કરેલા અને એમને સંતાનની અંદર ગોપાળ, રઘુવીર, વૃંદાવન, સીતારામ, બદ્રીનાથ, ફૂલસરી અને ફૂલજરી, તો આ રીતે 5 પુત્ર અને 2 એમની દીકરીઓ હતી. એમાંય વળી ગોપાળ નામના જે એમના પુત્ર એમને મંદા નામની દેવીના સાથે વિવાહ થયેલા હતા. અને રઘુવીરજી મહારાજ જે વડતાલના પ્રથમ આચાર્ય કહેવાય છે, એ રઘુવીરજી મહારાજના વિરજા નામની દેવી સાથે લગ્ન થયેલા. તો આ પ્રકારે ઈચ્છારામભાઈનો પરિવાર હતો. આ ઉપરાંત ઈચ્છારામભાઈ તથા રામ પ્રતાપભાઈના બીજા ઘણા સગા સ્નેહીઓ એ પણ સાથે હતા અને એ બધો મોટો આખો કાફલો આતે શ્રીજી મહારાજના દર્શન કરવા માટે તત્પર થયેલો. મહાયુક્તાનંદ સ્વામીના બતાવ્યા માર્ગ મુજબ આ સમગ્ર પરિવાર એ ગુજરાતની અંદર આવી પહોંચે છે અને એ વખતે જ આ ફૂલદોલનો ઉત્સવ એ ઉજવવા માટેની તૈયારીઓ અહીંયા શરૂ થઈ ગયેલી હોય છે. વડતાલની અંદર ભગવાન સ્વામિનારાયણ નિવાસ કરી રહ્યા છે. હરિભક્તોના આનંદ માટે અહીંયા જ ફૂલદોલનો ઉત્સવ ઉજવવાનો હોય છે અને એની પૂર્વ જ્યારે તૈયારીઓ ચાલતી હોય છે, પૂર્વ તૈયારીઓ, એ વખતના સમય જ આખો પરિવાર, સમગ્ર પરિવાર એ શ્રીજી મહારાજના સન્મુખ આવીને ઊભો રહે છે. શ્રીજી મહારાજ તો અંતર્યામીપણે કરીને જાણી જાય છે, પરંતુ એ વખતે મહાયુક્તાનંદ સ્વામી વગેરે સંતો એ પરિચય આપે છે કે ભગવાન આ તમારા પૂર્વાશ્રમના જે ભાઈ ઇત્યાદિ કહેવાય એ આખો પરિવાર છે. અહો ભગવાન સ્વામિનારાયણ તરત પોતાના સિંહાસન ઉપરથી ઊભા થઈ ગયા અને ધન્ય ભાવ સાથે, અહોભાવ સાથે એ પોતાના પરિવાર સાથે મળી રહ્યા છે. રામ પ્રતાપભાઈ એ આવી અને એમને ભગવાન જાણી નમસ્કાર કરતા હોય છે. એ વખતે ભગવાન સ્વામિનારાયણ તરત એમનો હાથ પકડી લે છે અને પોતે રામ પ્રતાપભાઈને ચરણોની અંદર નમસ્કાર કરે છે. ઈચ્છારામભાઈ આવી અને દંડવત પ્રણામ કરી ભગવાન સ્વામિનારાયણને મળે છે અને પછી ત્રણેય ભાઈઓ આનંદથી
ભેળા મળી અને ખૂબ અંદર કહેવાય કે હર્ષની લાગણીઓ અનુભવતા હોય છે. સુવાસીની ભાભી પણ જોઈને ખૂબ રાજી થાય છે અને આખો આ પરિવાર જોઈ શ્રીજી મહારાજ ખૂબ પ્રસન્ન થઈ વાર્તાલાપ કરે છે કે તમે આટલા વર્ષોથી કયા સ્થાનમાં નિવાસ કરી રહ્યા છો, ત્યાં તમે કેવી રીતે પોતાનું જીવન ચલાવી રહ્યા છો, તમારા જીવનમાં બીજું શું શું ઘટનાઓ ઘટી ચૂકી છે એની સંક્ષિપ્તમાં જરા માહિતી મેળવે છે. એટલે સ્વજનોને પણ થાય છે કે અમને ભગવાન ભૂલ્યા નથી. આપણે કદાચ એવું ધારતા હોઈએ કે આપણને આ શ્રીજી મહારાજ ભૂલી ગયા છે, આ ઘનશ્યામ આપણને ભૂલી ગયા છે, પણ એવું નથી. આ તો આપણને ભૂલ્યા નથી એવું જાણીને અત્યંત પ્રસન્નતા અનુભવે છે. પછી ભગવાન સ્વામિનારાયણ જોગન પગી અને મુક્તાનંદ સ્વામીને જવાબદારી આપે છે કે તમે આ સમગ્ર જે રામ પ્રતાપભાઈ અને ઈચ્છારામભાઈનો પરિવાર છે એમને રોકાવા ઉત્તમ એવું સ્થાન આપો. એ સ્થાનની અંદર એમને કોઈ પણ પ્રકારની અગવડતા ના રહે એનું ચોક્કસ વિશેષપણે ધ્યાન રાખજો અને ભોજન ઇત્યાદિની પણ સારામાં સારી વ્યવસ્થા કરજો. એમને જવાબદારી આપી એટલે એ લોકોએ પણ બહુ સારામાં સારો ઉત્તમ ઉતારો હતો એ રામ પ્રતાપભાઈ અને ઈચ્છારામભાઈના પરિવારને આપ્યો છે અને બધા આનંદથી રહી રહ્યા છે અને શ્રીજી મહારાજના નિત્ય પ્રત્યે દર્શન કરી અને આનંદ પ્રાપ્ત કરી રહ્યા છે. તો આ પ્રકારે વડતાલની અંદર રામ પ્રતાપભાઈ ઈચ્છારામભાઈ એમનું મિલન શ્રીજી મહારાજ સાથે થયેલું. વાત આ તો ખૂબ વિસ્તારવાળી છે, પરંતુ અહીંયા સત્સંગી જીવન ગ્રંથની અંદર ખૂબ સંક્ષિપ્તમાં આપી છે એટલે આપણે એને ટૂંકમાં બતાવી. હવે દશમીનો દિવસ આવ્યો, ફાગણ સુદ અને દશમીનો દિવસ આવ્યો એટલે શ્રીજી મહારાજ એ વડતાલની અંદર હરિભક્તોને આનંદ ઉપજાવતા હોય છે અને એમ કરતા કરતા સાંજનો સમય થાય છે. સાંજનો સમય થયો એટલે પોતાની પાસે રહેલા જે સોમલા ખાચર, સુરા ખાચર ઇત્યાદિ કે જે બધા પાર્ષદો હતા એ પાર્ષદોને આજ્ઞા કરી કે આવતીકાલે એકાદશીનો ઉપવાસ છે, માટે તમે બધા અત્યારે જ જમી લો, કંઈક ભોજન અંગીકાર કરો, નહીતર આવતીકાલે અઘરું પડશે. એટલે સોમલા ખાચર, સુરા ખાચર એકબીજાના સામે જોવા માંડ્યા કે આપણાથી ઉપવાસ થશે કે નહીં, એમ એવા આશ્ચર્ય ભાવથી એકબીજાના સામે જોવે છે અને વળી આપણે ઉપવાસ પણ કરવો પડશે એમ એવા આશ્ચર્ય ભાવ સાથે. પણ શ્રીજી મહારાજ પારખી ગયા કે આ લોકો કેમ એકબીજાના સામે જોવે છે એટલે જરા કડક સ્વરોની અંદર કહે છે કે ભાઈ ઉપવાસ તો તમારે કરવાનો જ છે, એ નિશ્ચય વાત છે, એટલે અત્યારે જમવું હોય તો જમી લો. એટલે પેલા કહે છે કે પ્રભુ તમારી જેવી આજ્ઞા, અમને ભલે ઉપવાસ કરવાની ઈચ્છા હોય કે ન હોય, અમે અવશ્ય આવતીકાલે તમારી આજ્ઞાને માથે ચડાવી અને ઉપવાસ કરીશું. અને અત્યારે અમને ભલે થોડી ભૂખ લાગી નથી, પરંતુ તમારી આજ્ઞા છે એટલે અત્યારે અમે જમી લઈશું. એટલે શ્રીજી મહારાજે તત્ક્ષણ જોગણ ભગીને પોતાની પાસે બોલાવી અને રસોઈની માહિતી મેળવી કે રસોઈ ઘરની અંદર રસોઈ બની છે કે કેમ. કુબેરભાઈને બોલાવીને બધી માહિતી લીધી એટલે કુબેરભાઈએ પણ એ બધી ચકાસણી કરી કે હા ભાઈ રસોઈ બધી તૈયાર જ છે. શ્રીજી મહારાજ પોતે જોવા પધાર્યા અને જોઈ અને થયું કે આ તો રસોઈ આ પાર્ષદોને બધાને ચાલી શકે તેમ નથી, માટે જોગન ભગીને બોલાવીને કહે છે કે ભાઈ કંદોઈની દુકાને જઈ અને તમે પેંડા ઇત્યાદિ બધા પદાર્થો લઈ આવો એટલે બધાને સારામાં સારી રીતે જમાડી શકાય. જોગન ભગી તત્ક્ષણ ગામની અંદર જઈ અને કંદોઈની દુકાનથી આ રીતે બધા વિવિધ પ્રકારના વ્યંજનો લઈને આવે છે. પછી તો શ્રીજી મહારાજ પ્રથમ સંતોની પંક્તિઓ પડાવે છે અને ત્યારબાદ પાર્ષદોની, ત્યારબાદ બીજા ઘણા બધા હરિભક્તો જે આવ્યા હોય એમને યથોચિત યથા યોગ્ય રીતે જેમ બેસાડવા ઘટે તેમ બેસાડી અને બધાને ખૂબ રાજી કરે છે અને પોતે પણ પીરસવા પધારી એ બધાને સંતૃપ્ત કરે છે, વારંવાર પીરસી બધાને સંતૃપ્ત કરે છે. આ રીતે અહીંયા પણ શ્રીજી મહારાજે હરિભક્તોને અને સંતો ભક્તોને બધાને ખૂબ લાભ આપેલો ભોજન પીરસીને. તો શ્રીજી મહારાજ અહીંયા બધાને ભોજન પીરસી રહ્યા, બધાએ ખૂબ આનંદથી ભોજન ઇત્યાદિ ગ્રહણ કર્યું છે. અને ત્યાર પછી આ રીતે દશમીના દિવસે શ્રીજી મહારાજ બધાને પોતાના ઉતારે પછી પરત મોકલે છે અને પોતે પોતાનો ઉતારો જે સ્થાનની અંદર હતો ત્યાં આવીને વિરાજમાન થયા. હવે અહીંયા એક દૂત આવી અને શ્રીજી મહારાજને જણાવે છે કે ગંગાબા ઇત્યાદિ કે ત્યાં ભોજન તૈયાર કરી દીધું છે તમારા માટે તમે એમના ઉતારે ચાલો અને ત્યાં આવી અને ભોજન અંગીકાર કરો તેવું ગંગામાએ કહેવડાવ્યું છે. આવું જ્યારે સાંભળ્યું એટલે શ્રીજી મહારાજે એ દૂત પાસે પાછું કહેવડાવ્યું
કે તમે જઈ અને ગંગામાને કહેજો કે અત્યારે આ સમગ્ર ગામની અંદર, સમગ્ર નગરની અંદર ઘણી બધી હરિભક્તોની ને બધાની ભીડ જામી છે, અને એવા સમયે જો હું અહીંથી નીકળીશ અને ત્યાં આવીશ તો મને આવવામાં પણ ઘણો સમય લાગશે અને હરિભક્તોની ભીડ વિશેષ વધી જશે. અમારા દર્શન કરવાની તાલાવેલીથી આખા રસ્તાઓ ભરાઈ જશે અને અમે ત્યાં પહોંચવામાં બહુ વિલંબ થશે, માટે અમે ત્યાં નહીં આવી શકીએ. ગંગામાને કહેજો કે તમે જ બધું ભોજન લઈ અને અહીંયા આવી જાઓ, તો અમે અહીંયાથી અંગીકાર કરી લઈશું. દૂતે ત્યાં જઈને માહિતી આપી. ગંગામાં ઇત્યાદિ જે સ્ત્રીઓ હતી એમને જે પણ ભોજન તૈયાર કરેલા એ બધા લઈ અને માર્ગમાંથી ચાલવા માંડી. અને એમની આગળ કેટલાક યુવકો પણ આ રીતે બધા માણસો, ઘણા બધા ભીડ જામેલી હતી એટલે બધાને દૂર કરવા લાગ્યા કે ખસો ખસો, કારણ કે શ્રીજી મહારાજનું ભોજન અપવિત્ર ન થઈ જાય, કોઈનો સ્પર્શ ન થઈ જાય, એટલા માટે બધા આગળ ચાલવા લાગ્યા. એમ કરતા ગંગામાં શ્રીજી મહારાજના ઉતારે પણ આવ્યા છે અને ત્યાં આવી શ્રીજી મહારાજને ભોજન કરાવી શ્રીજી મહારાજને સંતૃપ્ત કર્યા. અને ત્યાર પછી શ્રીજી મહારાજ એકાદ મુહૂર્ત પર્યંત શયન કરી અને જાગૃત થયા. એટલે પછી પોતાના પાર્ષદોને કહે છે કે અમારો ઘોડો લાવો, અમારે અત્યારે જ અમારા હરિભક્તોના જે ઉતારા જે સ્થાનોમાં છે એ સ્થાનનું નિરીક્ષણ કરવા માટે જવું છે. એટલે પાર્ષદો તરત જ ઘોડો લાવ્યા છે અને શ્રીજી મહારાજે ઘોડા ઉપર આરૂઢ થયા અને પછી પોતાના હરિભક્તોએ જે સ્થાનોની અંદર ઉતારા કર્યા હતા ત્યાં જઈ અને નિરીક્ષણ કરવા લાગ્યા કે કોઈને કોઈ પ્રકારની અગવડતા તો નથી પડતી ને. જો શ્રીજી મહારાજ વારંવાર આ પ્રકારની લીલા કરતા, જ્યારે પણ આવો મોટો સમયો થતો, મોટા કોઈ ઉત્સવો થતા અને એની અંદર હરિભક્તો આટલા મોટી સંખ્યામાં પધાર્યા હોય એટલે એમનું ધ્યાન રાખવા શ્રીજી મહારાજ પોતે પણ જતા. આ એક એમની ખાસિયત હતી, એક વિશેષતા હતી કે કોઈ પણ પ્રકારે કોઈ હરિભક્તને અગવડતા ના પહોંચવી જોઈએ એવું મનની અંદર ધારણ કરી અને બધાનું દેખભાળ કરતા. કોઈકને કોઈક સમસ્યા હોય તો એનું નિવારણ કરી આપતા અને એના જે આયોજન કરનારા સંતો અને હરિભક્તો હોય એમને તરત જ જાણ કરતા કે ભાઈ આ હરિભક્તને આવી સમસ્યા છે, એનું તરત જ નિદાન કરો. એટલે પેલા સંતો પણ શ્રીજી મહારાજની આજ્ઞા માથે ચડાવીને તરત જ એનું નિદાન કરતા. લગભગ કોઈને કોઈ પ્રકારની અગવડતા પડતી નહીં એવું સુંદર અને સુચારું આયોજન હતું, પરંતુ છતાંય ક્યાંક કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો એ ક્ષતિને પણ શ્રીજી મહારાજ મટાવી દેતા. તો આ રીતે શ્રીજી મહારાજ અશ્વ ઉપર આરૂઢ થઈ અને પોતે ત્યાં જાય છે અને બધા હરિભક્તોનો હાલચાલ પૂછે છે અને બધાને કેવી રીતે ત્યાં કોઈ સગવડતા બધી પ્રાપ્ત થાય છે કે નહીં બધી માહિતી પ્રાપ્ત કરે છે. પરંતુ પછી પાછા નિરીક્ષણ કરી અને પોતાના ઉતારે આવ્યા અને ત્યાર પછી રાત્રિને વિશે તેઓએ યોગ નિદ્રા ગ્રહણ કરી છે. હવે આવતીકાલે એકાદશીનો દિવસ છે અને એકાદશીનો પણ ભવ્ય રીતે બધા એક સાથે વ્રત ઉપવાસ ઇત્યાદિ કરે છે. એ વખતે પણ શ્રીજી મહારાજ ઘણી લીલાઓ કરે છે અને વડતાલની અંદર ફૂલદોલનો ઉત્સવ કેવો ભવ્યતાથી ઉજવાય છે એ સમગ્ર માહિતી આપણને પ્રાપ્ત થશે કથાના આગળના સત્રમાં. ત્યાં સુધી સર્વને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય.